હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો અમે બંને અત્યારે આવી ગયા ગાર્ડનમાં ચાલવા માટે. તો ચલો ગાર્ડનમાં ચાલીએ. અને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. આજે અમે આવી ગયા સવારમાં ચાલવા માટે. તો ચાલવા ચાલી રહ્યા જોરદાર, કારણ કે એટલો પક્ષીનો અવાજ બી જોરદાર છે ને, મજા આવી જાય. તો ખાલી લોકેશન તમે જોવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદેવમાં, રામપાડી રામ, જયમાં કુખાર મેરલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજ સવારમાં થોડું જલ્દી ઉઠી ગયા અને ઠંડી વધતી હતી અને સવારે વહેલા વરસાદ બી આવેલો હતો. સ્લો ઉઠી ગયા, બ્રશ કરી લીધું. હવે ચા બા પીશું થોડી વાર પછી. ચા પીવા તો આપણે ચા થઈ ગઈ, તો આપણે ચા પી લઈએ. અને તમારે ચા પી લીધું. ચલો સવારની ઠંડીમાં ગરમા ગરમ ચા. અત્યારમાં જઉં છું થોડું ગાર્ડનમાં આપણે ચાલવા માટે. ચલો મિત્રો, અત્યારે અમે ચાલવા માટે આવી ગયા. તમે જોઈ શકો છો સવાર સવારમાં બધા પક્ષીઓ છે ને, જુઓ. હા, વાઈટ વાઈટ કમળ જેવા મસ્ત કમળ છે. ચલો મિત્રો, હવે ચાલીએ થોડુંક, કારણ કે ચાલવા માટે આવ્યા તો ચાલવું તો પડશે થોડુંક. જોઈ શકો મિત્રો, એટલું મસ્ત છે ને, મજા આવી જાય તમે ચાલવાની બી. લોકેશન બહુ જોરદાર, એટલી બધી પબ્લિક આવે ને, જોઈ શકો તમે. તો હવે ગાર્ડનમાં ચાલી ગયા, કારણ કે બહુ મજા જ આવે ચાલવાની. હવે થોડી વાર ચાલીને પછી જશું આપણે ઘરે. તો ચાલવા ચાલી રહ્યા જોરદાર, કારણ કે એટલો પક્ષીનો અવાજ બી જોરદાર છે ને, મજા આવી જાય. તો ખાલી લોકેશન તમે જોવાનું. ચલો હવે જઈએ. હવે નહીં ક્યાંય બોરા, એ બોરા થોડી છે વાત કરે તો બોરા હે, અહીં થોડી બોરા હોય. ચલો મિત્રો, હવે ચાલી લીધું. હવે થોડી વાર ચાલીને પછી જશું આપણે ઘરે. ગાંઠનો વિડીયો થઈ ગયો. સરસ છે ભાઈ. ચલો ગાડાની અંદર આપણે જોઈ લીધું થોડોક. ચલો જાશું હવે. હા, ચલો મિત્રો, ચાલી લીધું. હવે તો અમે જશું ઘરે, કારણ કે ઘરે અમારે આવની એકલી જ છે. મસ્ત પોપટને બધા જો ખાઈ દેવા છે. ચલો અત્યારે અમે ઘડીક બેસી ગયા. હવે તો પછી હવામાં થાક તો ના લાગે, પણ થોડુંક ચાલે તો સારું, મજા આવે એમ. ચલો મિત્રો, હવે જાશું આપણે ઘરે. એને જાઉં ઘરે.
હમણાં જોરદાર નાહવાનું બધું સ્ટાર્ટ થઈ ગયું છે. આ લોકોનો બ્રેકફાસ્ટ નાસ્તો કરી રહ્યા હતા. જય સુરત દાદા. તો ભાઈ જઈશું આપણે ઘરે, કારણ કે ટાઈમ થઈ જશે ખોટો, પછી ચાલુ નહીં વધારે. મજા આવી? બસ ચલો હવે જઈશું ઘરે. મિત્રો કે જઈએ છીએ આપણે ઘરે. બસ સ્ટાર્ટ થઈ ગઈ. સામે છે આપણે કલ્યાણ જોઈએ હતા ગાર્ડનમાં ચાલવા માટે. તો અત્યારે આવી ગયા ઘરે, અને હવે ઘરે આવીને હવે ચાવા પીશું. હવે સવારે તો થોડીક ચા પીધી હતી પણ મજા ના આવી, તો બીજું મસ્ત ચા બનાવી છે. તો ચલો તમારે બી ચા પીવી તો આવી જાઓ મિત્રો, કારણ કે ઠંડી બી જોરદાર છે. કારણ કે બહાર હે ને ચાકર પડ્યો, અહીં તમે તકે ઠાર ઠાર પડે ઠાર. સવારે થોડોક વરસાદ બી આવ્યો હતો. વરસાદ ના આવે તો સારું ભગવાન, કારણ કે ખેડૂતોને બહુ નુકસાન થાય એવું છે. એટલે ના આવતો મારા ભાઈ, બધું નુકસાન થાય એવું ના કરો. ખાવા દો આટલું, હાથમાં આવેલો કોળીઓ ના જવા દો. ગરમા ગરમ ચા ને ફરસી પૂરી થોડું નાસ્તો કરી લઈએ. ચાલો તમારે પીવી આવી જાઓ. ચલો ગાઈસ ચા પીવા અમે આવી ગયા ગાર્ડનમાં જઈને. હવે એને ફરસી પૂરી લઈને આવ્યા આપણે. ચાન ફરસી પૂરી ખાવા તમે ખાવી હોય તો ચલો. લે તને કઈ બે જગ્યા નહીં મળી ભાઈ, તને છે ઉપર જઈને બેસી ગયો તો મારે તને નીચે આવતો રે. એ નીચે આય, ઓય નીચે આમ થાની માની આમ. જય માતાજી. ના સ્કૂલે જાય તારે ઠંડી લાગે? તારે દાદા ગયા કે બેટા? ગામડે ગયા? દસલાણા ગયા કે પાટડી ગયા? દસલાણા ગયા. હા હું તો દેખાતા નહીં. તું લઈને દાદા ક્યાં ગયા? તે તો આટલી વહેલી વહેલી કેમ આવો? ઠંડી નહીં લાગતી? નહીં લાગતી ઠંડી? એટલે સ્કૂલ જવાનું તારે? આજ તો રજા છે બેટા. હા ચાલુ હે? ઓહો, તો અમને તો ખબર નહીં તારે તું સ્કૂલ ચાલુ એટલે સારું. તને ચલો ભણજો અને હોશિયાર થઈ ગયો હોય ને. અને તમારે ભણીને શું બનવાનું હોય? આમ પોલીસ બનવું હોય? ઓહ આવજો ભાઈ, કોઈ મારતા નહીં હો ભાઈ, દંડા બંડા અમને અમારા જેવાને. પોલીસ બનવાનું હે ને? સારું સારું. ચાલો અત્યારે નક્કી જ કરી રાખજો કે મારે પોલીસ જ બનવું, બસ. એટલે બનવાનું એટલે ફાઇનલ બની જ જવાનું, બરાબર? હું જઉં છું અત્યારે એક પાર્ટી જગ્યામાં જવાનું. અત્યારે જઈશું શેઠના ઘરે. શેઠના ઘરે જઈશ, સેમ્પલ લેવાનું છે અને 2 મીટર રેક્ઝિન લેવાનું. ચલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈએ. રોટલી ખાઈ ધરે ગઈ એટલે રોટલી ખાતી નહીં વધારે, કારણ કે બધા રોટલી નાખી લે. રોટલી બહુ એટલે અત્યારે નહીં ખાવી એમને. મિત્રો આપણે આવી ગયા હતા ઘી કાઢા, જે સેમ્પલ લેવાનું, સેમ્પલ લઈ લઈએ. ચા પીવાની ઈચ્છા થઈ ગઈ, થોડીક ચા પી લઈએ. કારણ કે ઠંડી છે ને તો થોડી ચા પીએ તો સારું લાગે. મસ્ત બનાવ્યું કાકા. આપણે આવ્યા હતા ઘી કાઢા અત્યારે, સેમ્પલને જે કપડું લેવાનું લઈ લીધું. હવે ચા પીને પછી નીકળીશું આપણે ઘરે. ચલો મિત્રો આપણે નોકરીથી અત્યારે આવી ગયા ઘરે, કારણ કે જો વાગી જશે 6:45. કારણ કે ત્યાંથી 100 વાગે 100 નીકળીએ, પણ ટ્રાફિકમાં શું વાર લાગે, કારણ કે 10 કિલોમીટર કાપવું ને એટલે પોણો કલાક થઈ જાય. ટ્રાફિક જ અમદાવાદના બહુ હોય મારા ભાઈ. ચલો વાંધો નહીં, જોઈએ જમવાનું શું બનાવે. ભરેલા રમૈયા નહીં, સંભારિયા બનાવે ને. ત્યાં તો લાલી કરી છે. હે લાલી તો રોજ કરું હું. ક્યારે વળી રોજ કરું કે તમે મેં તો આજે જ જોયું. આ તો કાંક નવું લાગે. નવું કઈ ના આપણે રોજ જ કરવી, રોજ જ ખાવાનું. ચહેરે ફૂલ જિંદગી કે વારંવાર આપવાનો નીકળી જવાનું. ના એટલે મેં તો આજ જોયું એટલે ત્યાં કીધું લાલી. જો મિત્રો આ રવે મસ્ત ભરાય છે, કારણ કે એની અંદર ચણાનો લોટ મસાલો કરીને ભર્યો હોય, પછી એની અલગ ગ્રેવી બનીને બનાવશે. બાકી સારું ચલો. જય માતાજી, જય માં રાજેશ્વરી, રાજેશ્વરી. મિત્રો અમે આવી ગયા અત્યારે આનંદનગર, કારણ કે જઈએ છીએ અમે અત્યારે મોરૈયા, કારણ કે જો ટ્રાફિક બી જોરદાર છે. ટ્રાફિક ના
જોરદાર અમારા ભાઈ બહાર નીકળતા અડધો કલાક થઈ ગયા તમારે સરખેજ જતા. મિત્રો આપણે અત્યારે મોરિયાથી નીકળી ગયા કારણ કે વાગી જશે 10:30. ચલો હવે જશું આપણે ઘરે. અત્યારે વાગી ગયા 10:30 કારણ કે ગયા હતા અમે મોરિયા અમારે 9:30 ત્યાં અને કારણ કે ટાઈમ બધા થઈ ગયો ભૂખ બી જોરદાર લાગી છે કારણ કે જલ્દી ઘરે જઈને ત્યાં ખાઈ જ લેવું આજે લાગે. આમ તો આપણે 8:30 ખાઈ લઈએ. ચા પીધી એટલે ભૂખ મટી ગઈ થોડી પણ ચલો ઘરે જઈને બધા જમવા. આજે તો હું ભાભી ને ભાઈ 3 જ છીએ કેમ કે મમ્મી ને પપ્પા ગયા છે માસીના ઘરે, થોડું કામ હતું એટલે ગયા છે. એ હવે હમણાં આવી જશે નહીં. આજે જમવામાં શું બનાવ્યું ભાભી? આજે છે ભરેલા રીંગણનું શાક, પાપડ, ખીચડી, રોટલી, દહીં, લીલી ચટણી. ચલો જમવા. ના જામા પણ પડી જશે. હમણાં તો ભૂખ લાગી પણ હવે ગાડીને ભૂખ લાગી છે ગેસ ભરાવવો પડશે. તો ગાડીને થોડો ગેસ ખવડાવી દઈએ. શું સવારે સુમિતને લઈને આવવાનું એટલે પ્રોબ્લેમ એને સવારમાં તો ટાઈમ ના હોય એટલે ગેસ તો ચલો ભરાઈ દો. આપણે આપણે ગાડીને આપણે થોડો ગેસ ચાલશે. ભરાવી દઈએ. ભરાઈ દો થોડો. ચલો હવે આવી ગયો છે આપણે ગેસ પંપ, અદાણી સીએનજી ગેસ પંપ. ગેસ ભરાઈ લઈએ ગાડીમાં. નાની વાળું છે. ચલો ગેસ સ્ટેશનમાં આવી ગયા. આપણે આવી ગયા ઘરે તો હવે જમવા કારણ કે આજ તો ફટાફટ આપણે જમવા કારણ કે ભૂખ જોરદાર લાગી હતી. ચલો હવે જમી લઈએ. જેને સેન્ડીના ખાવું તો ખાય, આપણે ખાઈ લઈએ. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય મા કુળદેવી, રામવળી રામ, જય મા ખુખાર મેળવી. તો મિત્રો તમારા બધાના સપોર્ટથી આજે અમે પહોંચી ગયા છે 2000 સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે. તો મિત્રો ખૂબ ખૂબ તમારો આભાર અને મિત્રો આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.